સદગુરુ દેવની રમણીક સાહેબની જય। ભીમડાદ ધામ સોહામણું રમણ ગુરુ અવધૂત ગેબી ગરજના સતનામની તો રણુકાર રહે ગેબી ગરજના સતનામની રણુકારમાં રહેલ। ગુરુ બિના જ્ઞાન નહીં ઉપજે गुरु बिन ज्ञान नयो पुजे गुरु बिन मिले नहीं भेद गुरु बिन संशय ना मिटे भले वाचे चारय वेद। वेद पुराण यूं कहे सुख थी ने पहुंचो धाम रवि कहे गुरु उपदेश विना नहीं पामो विश्राम। जेने आपणे भक्त कही जेने आपणे संत कही जेने आपणे महापुरुष कही ये कई शब्द कोई व्यक्ति स्वरूपे नहीं बापा ये कोई देह स्वरूपे नी बात नहीं महापुरुषों ना शब्दों ने। परम तत्व परमात्मा सदगुरु ने जे भाव थी भजता हो ई प्रकारे नो एना माथी प्रकाश थातो होय ने ई शब्दों जगतना एने उपमा आपे छे। एने कोई उपमा ईश्वरे नक्की करेली नथी ई तो एक एनो अंश छे। दादा कहता के सळंग सूत्र एक तार छे जेम शिष्य में गुरु होय छे एम गुरु में शिष्य होय छे। बे स्वरूप जे भूमि पर पूर्ण स्वरूपे थाय छे ई पद सदगुरुए आपन दया करीने परखायो એટલે આમાં વેદ કોઈ પહોંચી શકતા નથી। वेद थके ब्रह्मा थके थके शारदा शेष गीता जी को गम नहीं वहां मेरे सदगुरु का उपदेश। जेने महापुरुषोए महापद कीधुं जेने ई मळ्या होय एनी कृपानी दृष्टि प्राप्त थई होय दया करीने सन्मुख बेहाडीने जेने ई ओळखायुं होय ई सिवाय जगत कोई एने जाणतुं નથી। तो संतो सदगुरु कृपाए जे घटमा वाणी रूपे प्रगट थाय छे अने जगतना जीवोने जे संकेत करे छे अमूलक मानव देह बापा आपड़ो देवताओने दुर्लभ जे चेतना थी हाली रह्यो छे जेना संगे आपणे आ घटमां प्रगट थया ही
એ માર્ગ અને સંગનો સંકેત કરે છે કે તું આ માર્ગેથી આ ઘટમાં આવ્યો છું અને હવે આ ઘટમાં તારી અવધિ એટલે જેટલું પ્રારબ્ધના જેટલા શ્વાસા છે એટલું જ તારે આ માણવાનું થાય. શું માણવાનું છે? પણ જે માટે થઈને ભગવાને આપ્યું એનો ખરો ઉપયોગ સંત સદગુરુ આપણું ઘડતર કરે તો જ થાય બાપા. આ એની લીલા રચાવી છે. વ્યાપક બ્રહ્માંડ છે, 5 તત્વ છે, 3 ગુણ છે, 25 પ્રકૃતિ દ્વારા આ પડી જવા વાળું, તૂટી જવા વાળું, ભાંગી જવા વાળું સાધન દ્વારા તમે એની કળાને એવી માણી શકો. આપણા માટે એને સૂર્ય, ચંદ્ર, પવન, પાણી, પૃથ્વી, આકાશ, અગ્નિ, બધી પ્રકૃતિ આપણે એના સંતાન થઈ એટલે આપણી સુવિધા માટે એક દેહરૂપી સાધન આપ્યું. સુવિધા કેવડી આપી? કારણ કે આ દેહ દ્વારા જ છૂટી શકાય, દેહ દ્વારા જ એના પ્રેમને પામી શકાય, આ દેહ દ્વારા જ એનું દર્શન કરી શકાય. કારણ કે પેલા આંખ તો ક્યાંક ઠરવી જોઈએ ને, આંખેથી જોયું, નહીતર તો કે તમે નિરાકાર છો જ. પણ આકારની સેવનાનો લાભ લ્યો, સંતપણું ક્યાંક નક્કી થાય તો આંખથી દ્રશ્ય જોઈ, કાનથી શ્રવણ કરી અને હૃદયની અંદર કાંઈક શીતળતા પ્રાપ્ત થાય છે. કઈ રીતે? કે એ મહાપુરુષની અંદર શીતળતા એને માણી છે અને એનો ગુણ છે એ ઈશ્વર તત્વ છે, ગુરુ તત્વ છે. અને એના દ્વારા કે જેમ અમે આ દેહ કરીને માણી છીએ ને એમ બાપા મનુષ્ય દેહ પામેલો દરેક જીવ આનો જો અધિકારી છે. મનુષ્ય દેહની કિંમત કરાવે છે. તોરલ કહે જાણે બધા આ છે મૃત્યુ લોક. કોણ નથી જાણતું કે પણ મમતાળા માયાતણા ઈ ફાફા મારે ફોક. હા એવાય મળે કે અત્યારે કોઈ છે જ નહીં. બોલો કે તમે આટલા વર્ષોના 60 વર્ષના ત્યાં ગયા ક્યાં બધાય? કે આખા જગતમાંથી ક્યાંય તમને ઈશ્વર કે કોઈ ભક્ત છે કે એવું સાચું જ કોઈ લાગ્યું નહીં? એવા મળે. અત્યારે કે છે જ નહીં કે એવું કોઈ. લ્યો એ તો થઈ ગયા થઈ ગયા. પણ આ એને ખબર નથી ને, અજાણ છે. એટલે એની વ્રતિની અંદર જેટલા મળ્યા એટલા મળદે માળા માથા પસડવા વાળા એમ આપણને કીએ હો આપણી સંસ્કૃતિને. કે આપણે વૈયા ગયા પછી જ માની, પછી એનું કેવડું જબરજસ્ત બધું થાય. અને વાત છે હાજરની. પ્રગટ હોય ત્યારે જો આ મન ક્યાંક એનું શરણાગત થઈ જાય તો હજી એ વાત તો એના જ વચનની જ છે. કોઈ દેહની સત્તા નથી આમાં સંતો ગાતા. સદગુરુ વચનના ગુણ ગવાય, સદગુરુના ગુણ ગવાય, એના જ્ઞાનના ગુણ ગવાય છે, એની જે સમજ શક્તિ છે એના ગુણ ગવાય છે. કે આપણે ક્યાં માર્ગે જાતા હતા ને ક્યાં આપણને વાળી લીધા. ધીરે 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 એ શબ્દની અંદર એની સત્તા પડેલી છે. હા, વાણી વેખરી તો નકર આખું જગત બોલે જ છે. વાત છે એની અંદર એની સત્તા નહીં. અને એમાં જેનું મન આ જીવ એનો શરણાગત હોય તો એ શબ્દ માંથી જ પ્રગટ થઈને એની સત્તા વાપરે. એમાં તો આમાં ના દેહની અંદર એનો તોડ, એનો જવાબ એને મળતો જાય. પ્રભુ છે કોણ ને તું કોણ છો જરા જ્ઞાનથી વિચારીને જો. હતો તું ક્યાં અને આવ્યો છું ક્યાં અને હવે પાછો ક્યાં જવાનો? આ આખે આખું ક્લિયર કરી દે ગુરુદેવ. તો જે માર્ગે આવ્યો એનો જ સંગ કરાવ્યો ને ગુરુએ. શ્વાસ ઉશ્વાસી એનામાંથી પ્રગટ થયેલી વાત છે. જેને આપણે ગુરુ કહીશી ને એ તત્વ સાર સ્વરૂપ છે. હા, અને એમાંથી ના આખો સંસારનું વટ વૃક્ષ એને રચેલું છે. તો સર્વને સત્તા મળતી હોય તો એમાંથી
કીડીથી કુંજર સુધી આપણે શું કરી ખાઈ લઈ, જેવી ભૂખ એ પ્રમાણે એક રોટલો ખાય ને કોઈ 2 રોટલા ખાઈ જાય. ખાતા પછી આપણે કોઈ ક્રિયા કરતા નથી, હુઈ જાય. તો સવારની ક્રિયાથી બધું પચાવીને જ્યાં જ્યાં જે ઠેકાણે તો મોકલી દે, કચરો પાણી એની વિગત કરી દે ને શુદ્ધ જે જરૂરિયાત છે એ ઠેઠ અહીંયા સુધી પોગાડી દે નખથી શીખાવ. એટલે સંતોએ કીધું ખાલી આટલું જ કરવાનું નથી. મૈથુન આહાર મગનમતી મંદા, સાર અસાર સમજે નહીં અંધા. આપકી ભૂલ છે આપહી બંધાન, પછી પડે 84 ખાણી. રામ વિના સુખ સપને નાય. સદગુરુ વગર કદાચ કોઈ હોનાના સિંહાસનમાં હુતા હોય તો જનક રાજા જેવાને સપનું આવી ગયું હતું ભિખારીનું. હે અને જગેડા ગાના માથે આ જરૂરિયાત છે. તો આપણને તો સપનામાં એક્સિડન્ટમાં ભાંગીને ભૂકો થઈ ગયો હોય તો હવારે કાંઈ ન હોય, હાલતા થઈ ગયા એટલે તરત ભૂલી જાય. એ વાત કાયમ આવતા જ હોય. સદગુરુ ન મળ્યા હોય ત્યાં સુધી તો એવા જ આવે. હે બાજવાના ડખાના મારવાના, કોકને માર્યા હોય કે એને માર્યા હોય, પડ્યા હોય ક્યાંક ભાંગ તૂટ ને સોલાણા હોય, આવું જ આવે. સારું આવે કોઈ દિવસ? જયંતિ બાપુ કે ખાલી તમને સપનામાં સંતો ભક્તોના દર્શન થાય ને નામ વાળાના તોય બસ છે, તોય સપનું લેખે. તો એમ તો થાય કે હવે જાગ્રત માંથી સપનામાં આપણે પોગ્યા. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ આવી અવસ્થાઓ ગવાય છે ને. આપણે એનો નથી બહુ સત્સંગ કરવો તો નકર ઈ પાછી ગાડી બીજા પાટે મારે વયો જતા વાર ન લાગે. એટલે મારે રહેવાનું આમાં. કારણ કે બાપાએ એ રીતનો બેઠા એવી રીતના ઈ પળ લીધી છે ને, એટલે ઈ પળમાં જે એને પ્યોર વાત કરી. સ્થૂળ દેહ પડી જવાનો છે ને લિંગ વાસનાનો દેહ નથી પડવાનો. લિંગ વાસનાનો દેહનો નાશ નથી. તો લિંગ વાસનાનો દેહ જે છોડીને જવાનો છે એ આંખેથી દેખાવાનો વિષય નથી, પણ એની અંદર જે કચરો માલપા ભરાયેલો છે ને એનો ગુરુ શુદ્ધિકરણ કરવાનું ન કે બીજું કોણ કહે? બહાર તો આપણે દીમાં 3 વારે નાઈ લ્યો જોઈએ એમ વિચાર બદલી જતા હોય. જે વિચારનું મૂળ છે અને જેમાં વૃત્તિ વિષયોને આધીન છે એમાંથી ગુરુ છોડાવે છે આપણને. આપણે તો ખાલી એને આધીન થઈને રહેવાનું. તો દેહ છોડવાનો તો ઈ તો જગત કે તોરલમાં કે જાણે જ છે. તોરલ કહે આ જગતમાં જાણે બધાય આ છે મૃત્યુ લોક. પણ છતાંય ભાવ એવડો છે કે આપણે કેટલાય વરા રહે છે. સમરણ ત્યારે જ થાય જ્યારે મોતને હામું રાખશો બાપા. કે હું તો કાંઈ ન હોય તો આવા સમરસ ગુરુ મળ્યા છે અને એમ નામ વયો જાય છે. હાવ એમ નામ વયો જાય છે. એથી જે ગુરુનું દર્શન કરી લઉં કાંઈક, હે એના શબ્દનું પાન કરી લઉં, એ સ્વરૂપનું પાન કરી લઉં, એના શરણે કાંઈક આરાધના, કાંઈક ઉપાસના, કાંઈક પ્રાર્થના સમરણ કરી લે, પ્રાયચિત પરલે ચિત્ત મૂકી દે ને ચાળા. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે કા હરદમ બોલે છે એ પ્યારા. જે ચેતનનું લક્ષ્ય સમજાયું અહીંયા સદગુરુને પ્રાર્થના કરી લે શુદ્ધ હૃદયના ભાવથી. મારા કર્મનો કોઈ પાર નથી, મારા અવગુણોનો કોઈ પાર નથી, તમે દયા કરી અને મને ઉર્મા લીધો. એવી કંઈક પ્રાર્થના કરી લે તો આ એક એક શ્વાસો લેખે લાગી જાય. અને ઈ તો એવો દયાળુ હો બાપા. તમને ગુરુએ આપેલું નામ નો યાદ હોય અને જો આંખમાંથી પાણી પડી જાય એવી પ્રાર્થના ગુરુની મૂર્તિ સામે જોઈને કરો ને તો બધાય રૂપે ઈ જ છે હો. 3 સિદ્ધાંત આપણા સંતોએ કીધા છે. કા વ્રતિ શ્વાસ ઉશ્વાસમાં હોવી જોઈએ, કા વ્રતિ ગુરુ મૂર્તનું દર્શનમાં હોવી જોઈએ, અને કા એને આપેલા શબ્દમાં હોવી જોઈએ. આ 3 માંથી એક ઠેકાણામાં હોય તો ગમે એ ઠેકાણેથી ગુરુનું રક્ષણ થાય. પણ વિમુખ એટલે 3 માંથી એકયમાં ન હોય ને આપણે વિમુખ આ જીવ ગણાય છે. એટલે એને સન્મુખ કરવા સંતો મહાપુરુષોની મહેનત છે. કે દયાળુ સંતો દયા કરી અને આપણી વૃત્તિને ઈશ્વરની સન્મુખ કરે, એટલે ગુરુની સન્મુખ કરે. ઈશ્વર નિરાકાર છે તો કે ઈશ્વરના સ્વરૂપે તમે ગુરુને સ્વીકારો. તો કબીર સાહેબ કીધું ઈશ્વર અને ગુરુ આ બેયને જે જુદા જુદા માને ને એ મૂર્ખ છે.
પણ હવે જગતના જીવને ઈ વળાંક આપો એના માટે રાત દિવસ મહાપુરુષોએ સત્સંગ કર્યા. એક દેહને ઈશ્વર રૂપ ગણવું, પંચ મહાભૂતનું ખલકું જેને ધારણ કર્યું છે, અને માથે આ ભાઈ વાત જૂની કરતા માથે કોથરી વીટીને ભમીડાતની બજારમાં રખડતા હોય, એમાં બ્રહ્મ ભાવ, સંત ભગતનો ભાવ કરવો હોય તો જેવા તેવાનું કામ નથી. આવી એની લીલા, આવી એની ગતિથી મહાપુરુષો જીવન જીવતા. આ તો જે એના હૈસે એને એમાં ઈશ્વર ભાવ થઈ જાય. હે કુડિયા ભલે ને કે ગમે એટલું જ્ઞાન કૂટે પણ 33 માઇલો હૈસે નહીં તૂટે, દાદા કે. બસ તો જ આપણને કાંઈ નથી ખબર પડતી, પણ એને આપણા છે આપણને ગોતી લીધા. હે નકર તમે ગામમાં અહીંયા તો ઓળખો જ. અમે કોઈ દી ડેમની ચોકડી, રાજકોટ ડેમની ચોકડી પછી એક સગો નહીં, એક સંબંધી નહીં, કોઈ નહીં. મારે આ રોડે આવવાનું થાય જ કોઈ જ નહીં. પછી ક્યાં નહીં, કોઈ સગો નહીં, સંબંધી નહીં, મિત્ર નહીં, સકો નહીં, કોઈ નહીં. ડેમની ચોકડી આવું એટલે વાત પૂરી થઈ જાય. આ દિશા એના હિસુ તો ક્યાં એને લાઈન લગાડી, બોલો તાર 3000 નું મંડળ એ સમયમાં 20 વર્ષ પહેલા રાજકોટમાં હતું. તો એના હતા જગાડ્યા એ દિશામાં. આને અહીંથી બેઠા બેઠા એની સુરતન પમણ. નકર અહીંયા કોઈ દી સત્સંગમાં પેલા ગયો નથી. ભજનમાં તો રાત દી સાયકલ લઈને રેખડ્યા જ છીએ, આખું પાટા બાંધી આંતરે પોટ. પણ જ્યારે આ કઈક વસ્તુ આવી ત્યારે એની કળા એને એવી કરી બાપા, અહીંયાથી તાર ડગવા નો દે. તો એના હિસ્સે એને ગોઈતા ને. હવે આપણે કરવાનું કેટલું રહ્યું? જ્ઞાન ની કાંઈ ન ખબર હોય કઈ નહીં ને, બસ માની લેવાના. મેલ દાદાએ કીધું ને, મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચન ને ઉરમાં ધારો, નિસરળ વ્રતિ તમે કરો ગુરુમાં તો મટી જાય ભવનો ભટકારો. એ હરિજનો તમે આ નિર્ભય નામને વિચારો. બસ નિર્ભયતા જ્યાંથી પ્રાપ્ત થાય, કારણ કે ગુરુ મળ્યા એટલે તો ભક્તિની શરૂઆત થઈ. પછી જેટલો આપણે પૂર્વે જેટલા ખાડા ખબડા બધા પાડી દીધા, એનું લેવલ આવતા બાપા વાર લાગે. ગુરુ મળ્યા વાત ભલે આપણે વાણી દ્વારા ગમે એટલી જાણતા હોય, અને ઘણા એવા પ્રશ્ન પૂછે, અમે કેટલાય વર્ષથી આમાં તમે આ કાંઈ એમ નથી, પણ એ મળ્યા હે એટલે તમે ધીરજ રાખો, ધારણા રાખો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, ભરોસો રાખો, અને મળી ગયા હે બસ માન્ય કરી લ્યો. તો આજ નહીં તો કાલ. કારણ કે એ હરવરાટની રાહ શું કામ છે? એમાંય પ્રલોભન છે. કેવા થાય ને કે અમને આમ છે ભાઈ, માણો ને એને સીધા માણવા માંડો તો ઈ જ છે. બીજા અનુભવ કરીને મૂળ અનુભવનો દાતા જ ગુરુ છે. તો તમારે જરૂર જ ગુરુ નહીં. તમને ખાંડમાં મોહ છે કે ખાંડનો દાતા, એમાં મોહ રાખવો. એક ખાંડનો માલિક છે, હીરા હાચા હીરાની ખાંડ પડી એનો માલિક છે, એ ગુરુ છે. અને એના પગ આગળ જેને ખાંડ રાખી એ હાચા હીરાની સેલ્યુટેશન. આ અને જ્યારે ઈ ભાવનો સંકેત એની કરુણા થઈ ત્યારે એક હોય ને ગોતવા આમ હાથ કાઢીને મીરાબાઈ કે લે લે આ જો તું જે મને સેવામાં ધરવા આવી હોય ને, એ તો અહીંયા મારા ગુરુના પ્રતાપે ખજાનો છે. એવા જો માન્ય થઈ જાય ને કે ખાંડ એના પગમાં છે અને ખાંડનો માલિક, તો એવો ધણી મળતો હોય તો જરા ખાંડનો મોહ ઓગીને ગુરુને ભજશે ને ત્યાં પ્રેમ પ્રાપ્ત થાય, ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થાય. અને આપણે જોઈ છે શું ખબર હે, જે તારે ઈ બંધાય છે ને એવી ભક્તિ, ભક્તિનો ભાવ ગુરુએ બંધાવ્યો ઈ જો ન ચૂકવા દે અને જ્ઞાનમાં ક્યારેય ભૂલા ન પડી તો ભક્તિની અસલ પરાકાષ્ઠા પ્રેમમાં લઈ જાય. બસ ભક્તિ ભાવે ભજે ગુરુને. બધાય સંતો મહાપુરુષો બ્રહ્મસિદ્ધ પુરુષોએ ગ્રહસ્થી જીવનમાં કે આમાં ભક્તિની ભલામણ કરી છે અને એવા સંકેત કર્યા પરમ તત્વ છે ને આધીન છે, ભક્તિને આધીન. તો ભક્તિ કોને આધીન છે? તો મોરર સાહેબે કીધું ભક્તિ ભાવ વિના નહીં આવે, ગુરુગમ ક્યું પાવે.
ગુરુ ગમને સમજમાં લેવો હોય ભીતરમાં તો એક ભાવ કયો જે સદગુરુએ ભક્તિના રૂપમાં સોહમ ભાવ બંધાવ્યો છે એ ભાવે ભક્તિ કરી લ્યો. બસ શિવ થઈને શિવને ભજો. આત્મા વડે આત્મા રીજે, આ ગીતા કહે છે. તો ગુરુએ આત્માનું જ્ઞાન આપ્યું અને સીધી સરળ ભાષામાં સોહમ ભાવ બંધાવ્યો. એ સોહમ ભાવે સદગુરુને ભજો. બસ સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુણાવ્યો હે. જપો અજંપા જપો ગાયત્રી જન્મ મરણ ભય ટાળ્યો હે. અને પછી ઈથી વિશેષ કીધું ઉમા કહું મેં અનુભવ અપના સત્ય હરિભજન બાકી જગત જગત સબ સપના. છેલ્લે સપનું થઈ જાય છે. ઇન્દ્રિયો જાગ્રત છે, અંતકરણ જાગ્રત છે, ત્યાં સુધી મન અને બુદ્ધિ દ્વારા ગ્રહણ કરેલું કામ આવશે. એનો હંકેલો થાય ત્યાં કેવું જ્ઞાન રહેશે? એ ગુરુના ગુણની વાત છે, એ ગુરુના જ્ઞાનની વાત છે. અને એ ગુરુનો હદ બેહદ ને અનહદ નો તાર જે સદગુરુએ બંધાવ્યો છે એ નામનો રણુકાર છે. એ અનહદના તોરમાં આપણને લઈ જવા સંતો આ વાણીની સમસ્યા કરે છે કે હદ બેહદની ઉપરે અનહદ અપરંપાર એનો ભાણ ગુરુ બ્રહ્મ ભેદ બતાવે. આનો ભેદ દયા કરીને આપણને બતાવ્યો હોય કે દેહ છૂટવાનો હોય તો હંકલો થઈ જાય, પણ વ્રતિ સાંભળવામાં સુરતી થઈ જાય એટલે દેહ છૂટી જાય તો રણુકારમાંથી બારો રે નહીં. એમાં આ માણવા માટે થઈને ગુરુએ દયા કરી અને આપણા દરેક પ્રકારે સંશય ટળે એ માટે બધી વસ્તુના સમાધાન વાણીઓમાં મૂક્યા. તોરલ કહે આ જગતમાં જળ ચેતન નો છે તંત, પણ જળ સંઘરે જળ સંસારિયા, ચેતન સંઘરે કોઈ સંત. આ ખજાનો ગુરુ આગળ હોય, ચેતનનો ખજાનો બાપા. અને બાપા કહેતા કે આત્માની 6 ઉર્મિયું નો જે ખજાનો આત્માનો હતો ને એ આપણે બધો પૂરો પાડી દીધો જન્મો જન્મ લઈ લે. હવે આપણા આગળ ખજાનો કયો રહ્યો? જીવપણાની સટ સંપત્તિ રહી તો એ તો પ્યોર લોટું છે. કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આવા જીવપણાના જે રહ્યા એ આપણા આગળ રહ્યા. તો હવે લોટાના ભાવે હોનું કે હીરા આપે બાપા એથી તો પછી કેવો કોઈ તણી એને આપ્યું. पारस मणि और संत में बड़ो अंतरो जान, पारस लोहा को कंचन करे पण संत करे आप समान. एना जेवो बने आ एनी दया छे. सतनी कमाई करावी दे के केवी संध्या काळे पटे गुरु महिमा तो सर्व सिद्धि नी सिद्धि छे. एमां अंत समय देहनो हाली रह्यो होय ने एवा महा समये कोई महापुरुषनो आ सत शब्द प्राप्त थई जाय तो 84 मां जातो अटकी जाय. जो गुरु शरणे अटकी जाए तो आवड़ी सत्ता અને આપણને બાપા ટાણાહાર સમયે મળી ગયા. સમયે મળી ગયા. દેહમાં કાંઈ રોગ નથી, ખાવા પીવાનો કોઈ વાંધો નથી, ટાણાહાર આપણને ત્રણે ટાણા જમવાનું મળી રહીએ હે. વ્યવહારમાં બધે જઈએ ગે હે, તહેવારમાં જઈએ ગે હે, ભજન સત્સંગમાં જઈએ ગે હે. તો હવે ખાલી બાકી તા માણવાનું રહે અને એમાં કોઈ હારે આવશે નહીં. બાપા કે એવા આરૂડા સાધકો અત્યારના સમયમાં છે કે જો ગુરુ ભજન કરી દેતા હોય ને તો દર મહિને કઈ છે પૈસા ધરી જઈશું આવા હે. કયો એટલા પૈસા ના બળે. એ બાપા નો દ્રષ્ટાંત ત્યાં કીધું કે ભાઈ હોનાના નળવાળા પણ કે ડોવું પ્લાસ્ટિક નો આપણે ભલે પચાનો પણ પાણી તો એનો બાપ ભગવાને બનાવેલું બેયમાં એક હરખું જવાનું. અને સંત કોઈ દી નહીં રીજે. રાબુ દાદાએ નથી કીધું સર્વ પદાર્થ નો હું આત્મા, એક ગુરુ સેવાએ ખુશી થાવ, બીજું કોઈ કર્મ મને રીઝવે નહીં, લાભો ગુરુ ગુણ ગાય. આંખેથી જોવો હો ને સેવકાઈથી અંજાઈ જાય એવું નથી મારા વાલા. એને કંઈક સદગુરુમાં સમર્પણ થયેલા પુરુષો હે બધાય, જેમ તેમ નથી. હા, એને એવું વેઠું હે આપણા હાટું થઈ તો એની સમજણ મુજબ આપણે તો હવે એના શરણમાં જ કરવાનું રહ્યું ને. એના શરણમાં જ રહેવાનું રહ્યું. બસ સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ.
તારા સર્વ ધર્મને ત્યાગીને તું મારા શરણે થઈ જા એટલે તારું ક્ષેમ અને કુશળ બે જવાબદારી હે મારી જવાબદારી. અને ઈ 5,500 વર્ષનો બોલ આ જે જાજમમાં બેઠા ઈને ઈ જ બોલ છે હો. રીજિયા રૂગનાથ દેવ મને તાળી દીધી બતાવ્યો સત બ્રહ્મ ઉપદેશ આઉસ પાઉસ વાપરી એના દાસ ઉગો જસગુણ ગાય કે હંસને એક પણગ નો લાગે પાપ તણી. શું કામ બાપા ડરો છો? હે ગુરુએ સમજાયું એ સમજણથી મનને રાખીને ભજન કરો ને. વાણી દ્વારા કોઈ વર્તું સમજાય નહીં સમજાય હે પછી એની વાહે પીડામાં નહીં પડી જવાનું. આંટો ફરીને ગુરુના શરણમાં આવી જવાનું કે મારા ગુરુનો જે જાયજમમાં અત્યારના યુગમાં વર્તમાનમાં જે મને બેહાડ્યો વર્તમાન મને ઓળખાયું કે આ નથી ભૂતકાળ કે આ નથી ભવિષ્યકાળ. અનંત જન્મોનો કાટનો કર્મનો પોટલો આજે એના શરણમાં મૂકી દો અને એમાં આશા રાખ્યા વગર ધર વિશ્વાસ આસ રઘુવીર કી ચિંતા કરે તો ક્યું સારા. હે બુંદ પીડા જબ माँ के उदर में कर्म लिखा सो कीर्तारा तेरा लिखा तुझको मिलेगा. હા એમાં જો બધા સંતો કે અમે દેહ કરીને અમારું પ્રારબ્ધ ભોગ્યું ખોટો માથે હાથ મુકાવશો નામ વયું જાય છે એવી ન રાખતા. અને એ બિલ વાળું થાય એથી ની જેમ કરાવે એમ બરાબર છે. ધર વિશ્વાસ આસ રઘુવીર કી બસ આપણું પ્રારબ્ધ છે કર્મો આપણું છે અને કૃપાનો સંગ મળી ગયો બાપા તો એનો વજન નહીં લાગે. ગુરુ વગરનો વજન લાગશે. માથે બેડું લઈને હાલ્યા જતા હોય ગોરો મૂકો તો વજન લાગે અને બાપા કે ડૂબકી મારી જાવ તો 1000 મણ પાણી માથે હોય તો એનો વજન લાગતો નથી. એમ ગુરુના શરણમાં બાપા આવી હળવાશ છે. કર્મ અનંત પ્રકારના આપણા છે હે પણ હોળીનો સજા હોય ને એ કાંટો લગાડીને તો મટાડે. કાંટો તો લાગશે જો એટલું તો જરાક આવે ને હે ઉગારી લઈએ પણ આપણું સમજીને પ્રારબ્ધ પણ સત ધર્મની કાયમનો સંગ ને કાયમનો પાછો સંગ એને માગ્યો હોત અત્યારે જ થઈ ગયો એમ નહીં. જુગ જુગ જોડી અમર રાખો સાહેબ કાંડું નહીં છોડ ભેગી સમાધિન ભજન તમારું કીર્તાર પૂરજો માળા કોડ. હે દાસી જબુ પીર રામાની દરગાહમાં ઊભી કરે હાથની જોડ ભવબંધન થી છોડાવો ધણી ત્રિગુણ ત્રાટીને તમે તોડ. તો કોડ પૂરી દીધા ને પોતાની ફૂલ સમાધિ હે જબુમાની ચેતન સમાધિ કરી દીધી. ગુરુ આવો દયાળુ હે બાપા. આ તો આપણા કારજા કટ્ટણ લોટા જેવા ઓગરતા નથી હે નકર એના જેવું આપણે હું એક ભાવમાં એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાળુ રીજ કે દેત હે ચંદ્રમૌલી ફરચાર. ધર્મ અર્થ ને કામ ને મોક્ષ તો વગર માગે એનું દર્શન થાય ત્યાં તમને એના શરણમાં પ્રાપ્ત થઈ જાય. મહિમા બાપા હૃદયથી જેટલો બંધાય છે એટલો જ ઈ નજીક છે એટલો જ નજીક છે. બસ એની વાતમાં ખોટા તર્ક વિતર્ક કરે આ તો મહાપુરુષોએ હરિગુણ ગાતા ગાતા એની મૂલ્ય ગાયું છે. પ્રગટ મહાપુરુષનું મૂલ્ય ગાયું છે હે તો આજ એ મૂલ્યને આપણે અમૂલક માની અને કે આ મને ક્યાંય જાતો અટકાવી દીધો ગુરુએ હે ક્યાંય હું રખડી મરત ને કાંઈક પછી ભોગવટા આવત. આજે એને બાવડું ચાલી લીધું બાપા. એ વાત એટલે સદગુરુએ જે સમજાયું એને તોરલમાં જેસલજીને થોડુંક સમજાવે છે. તોરલ કહે આ તકને સાધજો મોંઘી છે આ માનવ જાત ભજન કરો દિન રાત તો જન્મ મરણ ના ફેરા ટળે. હે જેસલજી જન્મ મરણ નો ફેરો ટળાવો હોય કર્મ નો વિરામ લાવી દેવો હોય સમજો તમે આજ જે સલરાય હે સતી તોરલ રે સમજાવે જાડે જા હે સાન સમજો ને હે જીતો જે
સતી તોરલ રે હમ જાવે જાડે જા એ સદગુરુ ગોતી લ્યો ગગન હે મંડળમાં હે જાડેજા સદગુરુએ જે આપણને શાન બતાવી હવે આકાશનું લક્ષ્ય હંધાવ્યું આકાશની અંદર એ રમી રહ્યા એને તમે ખોજો એવા સદગુરુ ગોતી લ્યો ગગન હે મંડળ માને ગુરુજી બતાવે તમને શાન જાડેજા ગુરુજી બતાવે તમને શાન જાડેજા સતી તોરલ રે હમ જાવે જાડેજા હે શાન સમજો તમે જે સતી તોરલ રે હમ જાવે જાડેજા હે શાન એવી શાન રે સમજી લ્યો હે સદગુરુ હે દેવની રે જાડેજા શાન રે સમજી લ્યો સદગુરુ હે દેવની અને રેજો તમે આઈ જીવચન ને લારે જાડેજા રેજો તમે આઈ જીવચન ની લાર જાડેજા સતી તોરલ રે હમ જાવે જાડેજા હે શાન સમજો તમે જે સલરાય જાડેજા સતી તોરલ રે હમ જાવે જાડેજા હે શાન એવા વાણીને વર્તન યોજડા હે રાખજો રે એવું વાણીને વર્તન યોજડા હે રાખજો જપી લ્યો ને ધણી માયલા જાડેજા જપી લ્યો આજ ધણી માયલા જાડેજા સતી તોરલ રે જાવે જાડેજા હે શાન સમજો તમે જે સલરાય જાડેજા સતી તોરલ રે જાવે જાડેજા હે શાન એવા ગુરુ ને પ્રતાપે તોરલ
હે બોલિયા એવા ગુરુ ધણીને દુવારે જાડે જાવ મારે જ ધણીને દુવારે જાડે જા સતી તોરલ રે જાડે જાડે જા લખ ધણીને એ ઓળખી લ્યો લખ ધણીને ઓળખી લેજો કોણ કરે કામડિયા કોણ કરે કામડિયા તમણ ધમાવીને પવન ચલાવ્યા દમણ દમાવીને પવન ચલાવ્યા પવન માંથી જલ પાણી રચાવ્યા પવન માંથી જલ પાણી રચાવ્યા અલખ પુરુષને ઓળખી લ્યો ને અરવર પર્વત ઊંચી બનાવી પર્વત પર્વત જેને ઊંચી બનાવી મેરુ થંભત્યા ફેરાયા મેરુ થંભત્યા ફેરાયા ચાર વેદ બ્રહ્માને સોંપ્યા ચાર વેદ બ્રહ્માને સોંપ્યા યોગના રજડિયા યોગના રજડિયા અલખ પુરુષને ઓળખી લેજો કોણ કરે એના કામળિયા આ પ્રગટ ભક્ત સ્વરૂપે હતા પણ એમાં પોતે ઈ જ હતા જેને જ આ બધું રચાયું પણ હરકી ગયા ને હાથમાંથી નક્કી થઈ જાય એને થઈ જાય બાપા દમણ દમાવીને પવન ચલાવ્યા પવન માંથી જલ રચિયા અલખ પુરુષને ઓળખી લેજો ચંદ્ર સૂરજ ને નવલખ ચંદ્ર સૂરજ ને નવલખ તારા આકાશમાં જઈને મળ્યા ચંદ્ર સૂરજ ને નવલખ તારા ઈ તો આકાશમાં જઈને મળ્યા નવકુળના પાતાળે બેઠા નવકુળના પાતાળે બેઠા ત્યાં શેષનાગના ચમર ઢળ્યા એ પાછા ગુરુ એ શેષ તત્વ શેષનાગના ચમર ઢળ્યા અલખ પુરુષને
દમણ દમાવી પવન ચલાવ્યા પવન માંથી જલ પાણી રચિયા અલગ પુરુષને ઓળખી લેજો દાદા આદમ બીવી હવા દાદા આદમ બીવી હવા ઈ શિવ શક્તિ ના મેલાપ હુआ શિવ શક્તિ ના મેલાપ હુआ આદિ પુરુષ ત્યાં પાટે પધાર્યા આદિ પુરુષ પાટે પધાર્યા નિજિયા ધર્મ ના નિયમ લિયા શિવ અને શક્તિ ના ગુરુ ઈ તત્વ સાર ની વાત છે આપણને જે મળ્યું એ બાપા નિજિયા ધર્મ ના નિયમ લિયા અલગ પુરુષ ને ઓળખી લેજો આ બોલે બીજો નથી અને એને આ બોધ કર્યો હે બાપા કહેતા ને કે હું ઉપદેશ નથી કરતો નકર આપણી દેહ દ્રષ્ટિ રહી જાય બાપા યોગ યોગેન્દ્ર જોગ જોગેન્દ્ર યોગ યોગેન્દ્ર જોગ જોગેન્દ્ર જોગ જોગિયા દોનું વડિયા જોગ જોગિયા દોનું વડિયા ગુરુ મુંજા પ્રતાપે પણે મેઘ જીવો ગુરુ મુંજા પ્રતાપે પણે મેઘ જીવો અણઘટ પુરુષ ને કોને ઘડિયા અલગ પુરુષ ને કોને ઘડિયા અલગ પુરુષ ને ઓળખી લેજો કોણ પુરુષ કરે કામડિયા દમણ દમાવીને પવન ચલાવ્યા પવન માંથી પાણી જલ રચિયા અલગ પુરુષ ને ઓળખી લેજો આ અણઘટ ને કોને કહ્યો બાપા સંતો એજી નિરખતા મટી જાય મનડા કે રમણીક સાહેબ ની અને મટી જાય મનડા ની ખોટી દોડ નિર્મળ મનથી નિર્મળ મનથી જેને નિરખીને જોયું એમાં ક્યાંય ખોટી મળે નહીં એવા હાચા હાચા હે હાચા હે સંતોની વીરા મારા ભક્તિ કે રામ એવા દોષ પોતાના પ્રગટ કરે હાથની જોડ દોષ પોતાના દોષ પોતાના પ્રગટ કરી દે કરે હાથની જોડ એ ભાઈ આવા હરિજન હરિજન એ મારા અમર સાહેબ ને વાલા એને વાલા થઈ ગયા બાપ એ જી આવા હરિજન મારા હરિને વાલા જેની માથે ભક્તિ કે રામ એવા હાચા ધર્મની સાટું
લાખો ને કરોડ એવા હાચા હે સંતોની માથે ભક્તિ કે રામ એવા હાચા जुग जोड़ी गुरुजी अमर राखजो साहेब हवे कांडू नहीं जो जुग जुग जोड़ी जी अमर राखजो एवो शब्द नो प्रास मळे जो बापा ने गुरु ने कहेवाय ने अमर साहेब નું નામ આવી અને સાહેબે આવી જાય साहेब कांडो नहीं बेड़ी समाज એટલા ખાડામાં ડાટી દેવાય એવી વાત નથી હો બાપા જીવતા એમાં સમાવાનો એ જી ભેડી સમાજ ભજન તમારું કીર્તાર પૂજો મારા भक्ति के राम जी दासी जब उबी उबी अरे हाथ दासी दासी जबू पीर रामानी दरगाह बेउबी करे हाथनी भवना बंधनती जी भवना बंधनती छोड़ावजो धणी त्रिगुण त्राटी देवा धणिये सृष्टि रचावी 8 कुड़ पर्वत 9 कुड़ एविया सतनी तोरी मेघ धार मिली अने मारा या साधुड़ा पहुंचा रे निर्वाण हे महाराणा एवा या सतना विश्वास मुनिवरो सीधा एवा या सतना बोलो सदगुरुदेवनी जय भीमड़ादना ठाकरनी जय अमर साहेबनी जय उगमेश्वर महाराजनी जय रामा पीरनी जय सनातन धर्मनी जय गरवी गकद गंगानी जय उगम फौजनी जय